સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું અસામાજિક તત્વો સુધરી જજો તેના વિશે। મહેસાણામાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। ઇકો કારમાં 15 થી વધુ મુસાફરો ભર્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે। કાર ઉપર પણ બેસાડ્યા છે મુસાફરો, તો નંબર પ્લેટ વગરની કારમાં જોખમી સવારી સામે આવી છે। ઇકો ગાડીમાં 15 થી વધુ પેસેન્જર બેસાડી એક ચાલકે કરાવી છે મોતની સવારી અને તે અંગેનો વિડીયો સામે આવ્યો છે। ઇકો કારમાં 10 થી 15 જેટલા જે મુસાફરો છે તેમને ભરવામાં આવ્યા છે અને ત્યારબાદ આ મોતની સવારી કરાવવામાં આવી રહી છે। તો કારમાં 15 થી વધુ મુસાફરો ભર્યા છે। ઇકો કાર છે જેમાં 15 થી વધુ લોકો ભર્યા છે અને કાર ઉપર પણ જે મુસાફરો છે તેમને બેસાડવામાં આવ્યા છે। પોતાનો જીવ તાળવે ચોંટાડી રહ્યા છે તેમજ જીવ જોખમમાં મૂકી રહ્યા છે। આસપાસના વાહન ચાલકોમાં પણ ડરનો માહોલ છે, કારણ કે આ ઇકો કારમાં એક બે નહીં પરંતુ 15 જેટલા લોકો ભરવામાં આવ્યા છે અને કારની ઉપર પણ લોકોને બેસાડવામાં આવ્યા છે। તો વાહન ચાલકો બેફામ બન્યા હોય તે પ્રકારની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ક્યાંક રફતારનો કહેર જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ક્યાંક કાયદાનું પાલન નથી કરવામાં આવી રહ્યું। અહીંયા ઇકો કારમાં એક બે નહીં પરંતુ 15 જેટલા મુસાફરોને બેસાડવામાં આવ્યા છે અને ખીચોખીચ આ મુસાફરોને બેસાડવામાં આવ્યા છે। આ તરફ સુરતના ભેસ્તાનમાં જાહેરમાં તલવાર વડે કેક કાપવા મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓએ જાહેરમાં તલવાર વડે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। આ વાયરલ વિડીયોને લઈ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને કાર્યવાહી હાથ ધરી છે। તો આ બંને તસવીર કે જ્યાં એક તરફ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને લાઇનસર કેક ગોઠવવામાં આવી છે અને ત્યારબાદ તલવાર વડે આ કેક કાપવામાં આવી રહી છે અને મજા માણવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ એ તસવીર કે જ્યાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને 3 જેટલા ઇસમો છે તેમની ધરપકડ કરવામાં આવી છે। સુરતના સરથાણા વિસ્તારમાં બાઇક પર સ્ટન્ટ કરતો વિડીયો પણ વાયરલ થયો છે। બાઇક ચાલક બંને હાથ છોડી બાઇક ચલાવતો જોવા મળ્યો છે। બાઇક ચાલકની આસપાસ અન્ય વાહન ચાલકો પણ જોવા મળી રહ્યા છે। તો વાહનોની અવરજવર વચ્ચે ટ્રાફિક જોવા મળી રહ્યો છે, છતાં બાઇક ચાલક તેની હરકત રોકી નથી રહ્યો અને બંને હાથ છોડી બાઇક હંકારી રહ્યો છે। આમ જાહેરમાં સ્ટંટબાજી કરી બાઇક ચાલકે પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા છે। હીરોગીરી કરનાર શખ્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતના ભેસ્તાનથી ઊન વચ્ચેના બીઆરટીએસ રૂટ પર કાર ચાલકની નફટાઈ સામે આવી છે। કારની પાછળ એમ્બ્યુલન્સ હોવા છતાં તેને સાઈડ ન આપી તેની મસ્તીમાં જ કાર હંકારતો જોવા મળ્યો છે। જો કે 108 દ્વારા વારંવાર સાયરન વગાડવામાં આવ્યું, પરંતુ કાર ચાલક જાણે રેસ લગાવવા મેદાનમાં ઉતર્યો હોય તેમ એમ્બ્યુલન્સને સાઈડ જ નહોતો આપી રહ્યો। આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે લોકો આ કાર ચાલક સામે ફિટકાર પણ વરસાવી રહ્યા છે। વિડીયો બાદ જે પ્રમાણે જોવા મળી રહ્યું છે કે ગાડી ચાલક એમ્બ્યુલન્સની આગળ જ કાર ચલાવી રહ્યો છે અને સાઈડ પણ નથી આપવામાં આવી રહી, જેના કારણે લોકો પણ રોષે ભરાયા છે। 2 શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા। નથી પરિવારની ચિંતા, નથી રોડ પર નીકળતા લોકોની ખેવના, નથી મોતનો ડર। જાણે સ્કેટિંગ બોર્ડ ચલાવતો હોય તે રીતે ખુલ્લા હાથે મોપેડ ચલાવી સીન સપાટા માર્યા। સુરેન્દ્રનગરના સરદારસિંહ રાણા પુલ પર એક સ્ટંટબાજ યુવાને જીવ જોખમમાં મુકાય એ પ્રકારના સ્ટંટ કર્યા। ચાલુ મોપેડ ઉભો થઈ ગયો અને પછી સોંગ પર ડાન્સ કરવા લાગ્યો। અન્ય લોકોના જીવ જોખમમાં મૂક્યા। વિડીયો વાયરલ થતા પોલીસે શરૂ કરી છે તપાસ। હવે સુરતના ટપોરીને પણ જોઈ લો। કાયદાના ડર વગર જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી ઊન વિસ્તારને બાનમાં લીધો। તલવાર વડે કેક કાપી દહેશત ફેલાવી હતી। આ રીતે સુરત પોલીસને પડકાર ફેંક્યો। વડોદરાના વાઘોડિયામાં ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે। વૃદ્ધાના ગળામાંથી અછોડો તોડી ગઠિયો ફરાર થયો। વાતોમાં ભેળવી 1.5 તોલાનો સોનાની ચેઇન આંચકી તે ફરાર થયો છે। વૃદ્ધાએ બૂમાબૂમ કરતા ગઠિયો નાસી છૂટ્યો હતો। ઘટના સ્થળ પર લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા। हाँ हूँ बैठी है આગળ, પછી પેલો ભાઈ આવ્યો તો મને કે મારા ઘરનો રસ્તો કઈ આગળ છે? તો સીધા જાઉં તો મારા ઘર જવા છે। ત્યાં મારે ચોગોદર જવું છે, રામેશ્વર જવું છે। ત્યાં પછી અમે નવીનભાઈને બૂમ પાડી તો નવીનભાઈ આવ્યા
પેલા નવીનભાઈએ પછી બધું કહ્યું તો આખું તમે 4 રસ્તે જાઓ અને કઈ ઉભ્યા છો તો રવાથી આવશે તો એ બાજુથી આવશે તો કે ના આ બાજુથી આવશે આ બાજુ આવશે એવું કયા કરે અને હું જતી હતી ત્યાં બાજુ આવું હેડાયેલા ને તો માનું પકડ્યું અને આમ જતી ના ખેંચીને જતું રહ્યું. બનાસકાંઠાના ડીસાના જાવલ ગામે થયેલ હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. સાટા પદ્ધતિમાં કાકાની દીકરીએ જ ભાઈની હત્યા કરાવી દીધી હતી. જે મામલે પોલીસે હત્યા કરનાર આરોપીને સાથે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હત્યાને અંજામ આપનાર બંને આરોપીઓને સાથે રાખી પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે. આરોપીઓને ઘટનાસ્થળે લાવતા ગ્રામજનોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા. ઓપરેશન સિંદૂરની સફળતા પર અમદાવાદ જિલ્લાના લબકામણ ગામથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા અને લબકામણીથી લીલાપુર તેમજ ખોડિયાર ગામથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત સેનાના જવાનોની કામગીરીને લઈને કરવામાં આવે છે તિરંગા યાત્રા. તો તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર જોવા મળ્યા છે. તો તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો સીએમ પણ આ તિરંગા યાત્રામાં હાજર જોવા મળ્યા છે. ભૂપેન્દ્ર પટેલ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા છે અને જે સફળતા પ્રાપ્ત કરી છે ઓપરેશન સિંદૂર બાદની જે આ સફળતા છે તેની ઉજવણી આજે કરવામાં આવી રહી છે. જે સેનાના જવાનો દ્વારા ખડેપગે રહીને સુરક્ષા કરવામાં આવી છે અને જે ઓપરેશનને સફળ કરવામાં આવ્યું છે, ઓપરેશન જે પાર પાડવામાં આવ્યું છે તેને લઈને લોકોમાં ઉત્સાહ પણ એટલો જ જોવા મળી રહ્યો છે અને સફળતાને લઈને આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. લબકામણ ગામથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રામાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને જે આસપાસના જે સ્થાનિક લોકો છે તે પણ આ તિરંગા યાત્રામાં જોડાયા છે. સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે. ઋત્વિજ, લબકામણ ગામેથી તિરંગા યાત્રાનું આયોજન કયા પ્રકારની અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે? કોમલ, વાત કરીએ તો જે પ્રકારે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ ભારતીય સેનાનું મનોબળ વધે તે માટે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં પણ અલગ અલગ વોર્ડ વિસ્તારની અંદર આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના લબકામણ ગામના છે કે જ્યાં ગોતા વોર્ડના કાર્યકર્તાઓ દ્વારા આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે ઉપસ્થિત રહ્યા હતા અને હાલ આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર એક વિશાળ તિરંગા યાત્રા અહીંથી નીકળી રહી છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ જે ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે તે જોડાયા છે. સાથે સાથે પોલીસ કર્મચારીઓ પણ આ તિરંગા યાત્રાની અંદર જોડાયા છે. એટલે લબકામણ ગામથી ખાસ કરીને વાત કરીએ તો 1.5 કિલોમીટરની આ તિરંગા યાત્રા યોજવામાં આવી છે. જે ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો લબકામણ ગામથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ 1.5 કિલોમીટરનો આ જે રનવે છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને ત્યાં આગળ આ તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. તો ખોડિયારનગર ગામ સુધી આ તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આ તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. તો લબકામણ ગામથી આ તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી છે અને લગભગ 1.5 કિલોમીટર સુધી આ તિરંગા યાત્રા કાઢવામાં આવશે. તમામ જે ચુસ્ત ચાંપતો બંદોબસ્ત છે તેની વચ્ચે આ તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે કારણ કે સીએમની ઉપસ્થિતિ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા છે અને જે સ્થાનિક લોકો છે તે પણ આ તિરંગા યાત્રામાં જોડાયા છે. જે ઓપરેશન સિંદૂરની સફળતા પ્રાપ્ત થઈ છે તેને લઈને આ લોકો દ્વારા એક ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. લોકોના હાથમાં રાષ્ટ્રધ્વજ જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ તેઓ સ્થાનિક લોકો ભેગા મળીને આ તિરંગા યાત્રા કાઢી છે. જે સેનાના જવાનો દ્વારા ખડે પગે રહીને જે સુરક્ષા આપવામાં આવી હતી અને ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું અને સફળતાપૂર્વક આ ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું તેને લઈને આજે તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. લબકામણ ગામના દ્રશ્યો છે કે જ્યાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ 1.5 કિલોમીટર સુધી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
તો વહેલી સવારથી આ તિરંગા યાત્રાનું આયોજન અને જે સ્થાનિક લોકો હતા તે પણ અત્યારે હાજર છે અને લોકો મોટી સંખ્યામાં એકઠા થયા છે. એ સુરક્ષા જવાનો દ્વારા જે સુરક્ષા આપવામાં આવી છે અને ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું છે, સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું, તેને લઈને લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના વાવમાં કપિરાજનો આતંક જોવા મળ્યો છે. 2 દિવસમાં 4 લોકો પર કપિરાજનો હુમલો જોવા મળ્યો. કપિરાજે 4 લોકોને બચકા ભરતા ઘાયલ થયા અને ઘરમાં સૂતા લોકો પર કપિરાજ વડે હુમલો કરવામાં આવ્યો હતો. તો કપિરાજે બચકો ભરતા એક વ્યક્તિને 30 ટાંકા આવ્યા હતા. સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે ગોડાઉન વિસ્તારમાં પાંજરું મૂકી સંતોષ માન્યો છે. વન વિભાગના કર્મચારીઓએ લોકોને કહ્યું કે કપિરાજ બિસ્કિટ ખાવા આવે તો દોરડું ખેંચી દેવું. વન વિભાગે પાંજરું મૂકીને સંતોષ માનતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા ડેરી સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના નંદનવન રેસીડેન્સીમાં દામોદર ડેરી ફાર્મ સામે કાર્યવાહી કરાઈ, જેમાં 205 કિલો જેટલી અખાદ્ય મીઠાઈનો નાશ કરવામાં આવ્યો છે. ડેરીને હાઇજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી. સાથે જ તો ઉનાળાની સિઝનમાં અલગ અલગ સ્થળોએ આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા છે. તો શહેરના બેકબોન શોપિંગ સેન્ટરમાં આવેલ સાઈ ટ્રેડિંગમાંથી વાડીલાલના અલગ અલગ ફ્લેવરના નમૂના લેવામાં આવ્યા છે. બીજી બાજુ મવડી વિસ્તારમાં આવેલ શ્રુતિ એન્ટરપ્રાઇઝમાંથી હેવમોર આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા છે. કચ્છ ભુજ તાલુકાના સુખપર ગામના લોકો રસ્તા પર ઉતર્યા છે. ગ્રામ પંચાયતના ચાલતા વિવાદોથી પરેશાન લોકોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે. પોલીસ ઉપરાંત ભુજની બ્રાન્ચના અધિકારીઓએ મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો. લોકોની ફરિયાદ કોઈ ન સાંભળતું હોવાથી અગાઉ પણ અનેકવાર લોકો રસ્તા પર ઉતર્યા છે. વડોદરાના વાઘોડિયામાં સ્માર્ટ મીટરને લઈને લોકોએ હોબાળો મચાવ્યો છે. લોકોનો આરોપ છે કે જાણ કર્યા વગર જ સ્માર્ટ મીટર લગાવી દીધા છે. લાઇબ્રેરી, બજાર અને નાની ભાગોળ વિસ્તારમાં વિરોધ કર્યો છે. તો સાથે જ રોષે ભરાયેલા લોકોએ સ્માર્ટ મીટર લગાડવા આવેલ કર્મીઓને લોકોએ આડે હાથ લીધા. લોકોનો આરોપ છે કે જાણ કર્યા વગર જૂના મીટર કાઢી સ્માર્ટ મીટર લગાડી દીધા છે. સ્થાનિક લોકોએ કર્મીઓ પાસે ફરીથી જૂના મીટર લગાડાવ્યા છે. તો તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. લપકામણ ગામ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને 1.5 કિલોમીટર સુધી આ તિરંગા યાત્રા યોજાશે. તો સીએમની ઉપસ્થિતિ પણ જોવા મળી રહી છે. તેમજ સ્થાનિકો પણ અહીંયા આ તિરંગા યાત્રામાં જોડાયા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રામાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. ત્યારે ઓપરેશન સિંદૂરની જે સફળતા પ્રાપ્ત થઈ છે તેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ માટે જ આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો ઓપરેશન સિંદૂરની સફળતા પર અમદાવાદ જિલ્લાના જે લપકામણ ગામ આવેલું છે ત્યાં આગળ આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રામાં ઉપસ્થિત જોવા મળ્યા છે. લપકામણથી લીલાપુર, ખોડિયાર ગામથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત સેનાના જવાનોની કામગીરીને લઈને આ તિરંગા યાત્રા કરવામાં આવી છે. સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે. ઋત્વિજ, લોકોમાં એક ભારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજે લપકામણ ગામ ખાતે તિરંગા યાત્રાનું આયોજન, કયા પ્રકારનો માહોલ લોકોમાં જોવા મળી રહ્યો છે? જી કોમલ, વાત કરીએ તો લોકો ચોક્કસથી ગર્વ અનુભવી રહ્યા છે, કારણ કે જે પ્રકારે ભારતીય સેના દ્વારા કામગીરી કરવામાં આવી હતી, ચોક્કસથી જે લોકો છે તેને પર ગર્વ કરી રહ્યા છે અને આ જે ભારતીય સેનાની કામગીરીને લઈને તેઓનું મનોબળ વધે તે માટે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ અલગ અલગ જે વોર્ડ વિસ્તાર છે કે જ્યાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અગાઉ પણ વ્યાસવાડી 4 રસ્તાથી લઈ અને સુભાષ બ્રિજ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે વાત કરીએ તો જે ગોતા વોર્ડ એટલે કે લપકામણ ગામથી 1.5 કિલોમીટરની આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે. આપ જોઈ શકો છો હાલમાં તે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે જે લપકામણ ગામથી આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે અને સાથે સાથે પોલીસ જવાનો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા છે.
ઋત્વિજ, ગામના લોકો, સ્થાનિક લોકો કેટલી મોટી સંખ્યામાં ત્યાં આગળ ઉપસ્થિત છે, લોકો કેટલો ગર્વ અનુભવી રહ્યા છે તે તો સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. સીએમ સાથે સાથે કોણ કોણ હાજર છે, કોઈ અપડેટ? ચોક્કસથી જે પ્રકારે આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર જ્યાં પણ આ તિરંગા યાત્રા પહોંચી રહી છે ત્યાં સ્થાનિક લોકો, આસપાસની સોસાયટીના લોકો પણ બહાર જોવા મળી રહ્યા છે અને તિરંગા યાત્રાનું અભિવાદન કરી રહ્યા છે. કારણ કે જે પ્રકારે ભારતીય સેનાની કામગીરી રહી છે તેના પર તમામ લોકો છે, તમામ ભારતીયો છે તે પોતે ગર્વ અનુભવી રહ્યા છે અને તેને લઈને આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જ્યારે જે મુખ્યમંત્રી છે તે તિરંગા યાત્રા સાથે અલગ અલગ વિસ્તારોમાં જ્યારે નીકળે છે ત્યારે તમામ લોકો પણ ગર્વ સાથે તેઓ જે આ તિરંગા યાત્રાને અભિવાદન ઝીલી રહ્યા છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે સાથે સ્થાનિક રહીશો પણ આ તિરંગા યાત્રામાં જોડાય છે. ઋત્વિજ, એટલે આપણી સરકાર દ્વારા જે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે તેને લોકોએ વધાવ્યો છે ને એટલા માટે જે તસવીર પણ જોવા મળી રહી છે કે સીએમ જે જીપ પર સવાર છે એ જીપને પણ ફૂલોથી વધાવવામાં આવી રહી છે, તેમને પણ ફૂલોથી વધાવવામાં આવી રહ્યા છે. એટલે કયા પ્રકારના અત્યાર સુધી દ્રશ્યો આપને જોવા મળ્યા હતા? હજી વાત કરીએ તો અગાઉ જયારે જે તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, વેસવાડી સર્કલથી જયારે બ્રિજ સુધી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટા ભાગના લોકો એટલે લગભગ 20-25 હજાર લોકો છે ત્યાં તિરંગા યાત્રામાં જોડાયા છે. વેસવાડી સર્કલથી લઈને સુભાષ બ્રિજ સુધી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારથી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અલગ અલગ વોર્ડ વિસ્તારમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે લપકામણ ગામ છે ત્યાંથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે તેમાં પણ આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કેટલી વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જોડાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તો જોડાયા છે, સાથે સાથે સ્થાનિક લોકો પણ આ તિરંગા યાત્રામાં સ્વૈચ્છિક મોટા પ્રમાણમાં જોડાયા છે. જે ઋત્વિજ, આ જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, આખો રૂટ કયા પ્રકારે નક્કી કરવામાં આવ્યો છે અને જ્યાં જ્યાંથી શું તિરંગા યાત્રા પસાર થઈ રહી છે ત્યાંથી લોકો જોડાઈ રહ્યા છે? કોમલ, વાત કરીએ તો લપકામણ ગામથી આ તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. લપકામણ ગામથી કોડિયાર ગામ થઈ અને જે એસપી રિંગ રોડ સુધી એટલે કે લગભગ 1.5 કિલોમીટરની, વૈષ્ણોદેવી સર્કલ સુધી 1.5 કિલોમીટરની આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જે યાત્રાની અંદર મોટાભાગે લોકો, જે સ્થાનિક લોકો છે તે પણ મોટા ભાગે જોડાયા છે. આ જે બાઇક રેલીનું આયોજન છે એટલે લોકો છે તે સ્વૈચ્છિક પોતાની બાઇકો સાથે આ તિરંગા યાત્રાની અંદર જોડાયા છે. ઋત્વિજ, સુરક્ષાને કયા પ્રકારે ધ્યાનમાં રાખવામાં આવી રહી છે, કયા પ્રકારનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે? વાત કરીએ તો કોઈ પ્રકાર નીચેની બનાવ ન બને તેની સારી પોલીસ દ્વારા રાખવામાં આવતી હોય છે અને મોટી સંખ્યામાં અહીં પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે. આખા જે રૂટ ઉપર પોલીસ કાફલો તૈનાત કરવામાં આવે છે. જોકે મહત્વની બાબત તો એ છે કે આ તિરંગા યાત્રાની અંદર 100 થી વધારે પોલીસ કર્મચારીઓ પણ જોડાયા છે અને વિશાળ તિરંગા યાત્રા છે તે આપ સ્પષ્ટપણે આ દ્રશ્ય પરથી અંદાજ કરી શકો છો કે કેટલી મોટી સંખ્યામાં અહીં કાર્યકર્તાઓ, હોદ્દેદારો જોડાયા છે, સ્થાનિક રહીશો જી ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આ જે દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં તિરંગા યાત્રા કાઢવામાં આવી છે, લપકામણ ગામથી તિરંગા યાત્રા કાઢવામાં આવી છે અને લગભગ 1.5 કિલોમીટર સુધી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. લુબી પમ્પ્સ પૂરતો વીજ પુરવઠો ન મળતા લીમડીના પાંદરી ગામના લોકો વિફર્યા. કાળઝાળ ગરમીમાં લોકો એસી વગર રહી શકતા નથી ત્યારે સુરેન્દ્રનગરના પાંદરી ગામે વીજ ધાંધિયા શરૂ થઈ ગયા. પીજીવીસીએલ દ્વારા પાંદરી ગામમાં પૂરતો વીજ પુરવઠો આપવામાં આવતો નથી, જેથી લોકો ભારે તાપથી કંટાળી ગયા. અનેક વખત રજૂઆત કરવા છતાં વીજ તંત્ર ન જાગતા અંતે લોકો રોડ પર ઉતરી આવ્યા. લીમડી પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચી હોબાળો મચાવ્યો. લીમડી રાણપુર રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો. રોડની વચ્ચે ઉભા રહી ગયા હતા. ચક્કાજામ કર્યો હતો, જેથી રોડની બંને બાજુ ટ્રાફિક જામ સર્જાયો. ગ્રામ લોકોનો આરોપ છે કે ગામમાં પીવાનું પાણી, રસ્તા, નિયમિત વીજ પુરવઠો સહિતની પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. ત્યારે રોડ પર સૂત્રોચ્ચાર કરી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી. પહેલા કર્યા સૂત્રોચ્ચાર, પછી ખાડામાં ઓક્સિજનના બાટલા અને માસ્કથી આપ્યો ઓક્સિજન. વડોદરાના તાંદલજા વિસ્તારમાં રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. લોકો બિસ્માર રોડથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ઉપરથી રોડ પર મહાનગરપાલિકાએ મસ્ત મોટા ખાડા ખોદી રાખ્યા છે. ગટર નાખવા કોન્ટ્રાક્ટરે ઠેર ઠેર ખાડા ખોદતા લોકોને વાહન ચલાવવા રોડ શોધવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઉપરાંત ખાડાની ફરતે બેરિકેડિંગ, સાઇનબોર્ડ ન મૂકતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, જેને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો. યુવાનો ઓક્સિજનના બાટલા, માસ્ક સાથે વિરોધ કરવા પહોંચ્યા હતા. ખાડા ઓક્સિજન પર હોવાના સૂત્રોચ્ચાર કરી ખાડામાં ઓક્સિજનના બાટલા મૂકી માસ્કથી ઓક્સિજન આપવાનો પ્રતિકાત્મક વિરોધ કર્યો. અનોખા વિરોધથી રોડ હાલમાં ઓક્સિજન પર હોવાની વ્યથા દર્શાવી. ચોમાસામાં રોડ વેન્ટિલેટર પર જતો રહેશે તેવી દહેશત વ્યક્ત કરી. કોન્ટ્રાક્ટર દ્વારા ઝડપી કામગીરી થાય તેવી માંગ કરી. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો સાવજનો નવો ગઢ બન્યો ગોહિલવાડ. 10 વર્ષમાં સિંહોની વસ્તી 63% વધી. જંગલના રાજા સાવજોને જોવા માટે હવે સાસણ જવાની જરૂર નથી. ભાવનગર શહેરના ભાગોળ સુધી સિંહ પહોંચી ગયા છે. ગોહિલવાડ સાવજોનો ગઢ બની ગયો છે. હાલ 16મી સિંહોની વસ્તી ગણતરી થઈ છે. છેલ્લા દાયકામાં ભાવનગર પાલીતાણા પંથકમાં સાવજોને અનુકૂળ વાતાવરણ મળતા અહીં સિંહોની વસ્તીમાં 63% જેટલો વધારો થયો છે. છેલ્લે વર્ષ 2020માં થયેલી સિંહોની વસ્તી ગણતરીમાં 73 સિંહો ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરતા હોવાનું સામે આવ્યું હતું. આ વખતે ભાવનગર જિલ્લાના બૃહદ ગીર વિસ્તાર અને જિલ્લાના જેસર, પાલીતાણા, ગારિયાધાર, તળાજા, સિહોર, ઘોઘા, ઉમરાળા અને ગઢડા સહિતના ગામોમાં સિંહોની સંખ્યાની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. આ વખતે 2020 કરતા અહીં સિંહોની સંખ્યા વધી શકે છે. બનાસકાંઠાના ભાભરમાં ઠાકોર સમાજનો 15મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો અને જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ અમૃતજી ઠાકોર પણ હાજર રહ્યા. તો વાવના ધારાસભ્યએ શાળામાં અભ્યાસ માટે 11 લાખનું દાન આપી કન્યા કેળવણીને પ્રોત્સાહન આપ્યું છે. ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલના કેમ્પસમાં 41 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા. તમામ નવદંપતીઓને શંકર ચૌધરીએ આશીર્વાદ આપ્યા. અમારા ધારાસભ્યો ત્રણેય એવા છે ને કે વિધાનસભાની અંદર આ જિલ્લાના માટે કરીને પ્રશ્નો પૂછવા માટે, ત્યાં આગળ વિધાનસભામાં પ્રશ્નોના ઉકેલ આવે માટે મારે અનેક વખત એમને વિધાનસભામાં રજૂઆત કરતા હું સાંભળું છું. વિપક્ષમાં રહેલા હોય તો અમૃતજી હોય તો એ ધારદાર રજૂઆત ત્યાં આગળ આ જિલ્લા માટે કરતા હોય, શાસક પક્ષમાં હોય તો માન્ય લવિંગજીભાઈ અને એ ત્યાં રજૂઆત કરતા હોય, નવા હોય તો સ્વરૂપજીએ આ વિધાનસભામાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછી અને પ્રશ્નો ઉકેલ લાવવાનું કામ પણ કર્યું છે. ટુરિઝમ ક્ષેત્રે પવિત્ર યાત્રાધામોમાં રાજ્ય સરકારે લોકો માટે સારી સુવિધાઓ ઊભી કરી છે, જેને લઈને યાત્રાળુઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત એક એવી ભૂમિ છે જ્યાં પ્રાચીન સંસ્કૃતિ, ધાર્મિક વૈવિધ્ય અને કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટિસભર માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગતિશીલ નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે પ્રવાસનના વિકાસ દ્વારા સમૃદ્ધ વારસાને વૈશ્વિક ફલક પર લઈ જવાનું અભિયાન શરૂ કર્યું છે. आधुनिक और बेहतर कनेक्टिविटी का सबसे अधिक लाभ टूरिज्म और ट्रेड को मिलता है. टूरिज्म ऐसी इंडस्ट्री है जिसमें गरीब हो, मिडिल क्लास हो, गांव हो, शहर हो, सभी जुड़ते हैं, सभी कमाते हैं. आजादी के अमृत काल में टूरिज्म का विकास देश के विकास को बहुत बड़ी मदद करेगा. કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગની વિવિધ યોજનાઓ અને પહેલોએ સોમનાથ, અંબાજી, પાવાગઢ અને બેચરાજી જેવા યાત્રાધામોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવ્યું છે. આ યોજનાઓ થકી ધાર્મિક મહત્વને જાળવી રાખીને પ્રવાસનનો વિકાસ કરવામાં આવ્યો છે. યાત્રાધામો અંબાજી, દ્વારકા, સોમનાથ, પાવાગઢ રિજિયનલ ટુરિઝમ હબ બન્યા છે. કુદરતી સૌંદર્યનો ખજાનો ગુજરાતની આગવી નિરાશ છે.
ગુજરાત બેસ્ટ ટુરિઝમ સ્પોટ તો બન્યું, હવે ગુજરાતને ઓલરાઉન્ડ ટુરિઝમનું હબ બનાવવાનો આપણો સંકલ્પ છે. આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઉત્સવોના માધ્યમથી ઉજાગર કરવા માટે પણ પ્રવાસનને પ્રોત્સાહન આપી રહ્યા છે. ગુજરાતના યાત્રાધામોમાં વિકાસનો દૂરદર્શી રોડમેપ. આસ્થા અને આધુનિકતાનો સમન્વય એટલે ગુજરાત ટુરિઝમ. યાત્રાધામના વિકાસથી સ્થાનિક રોજગારનું સર્જન. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વિકાસને વેગ આપવા અને યાત્રાળુઓની સુવિધાઓ વધારવા માટે ગુજરાત સરકાર અને સોમનાથ ટ્રસ્ટે અનેકવિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. છેલ્લા 3 દાયકામાં સોમનાથમાં દર્શન, ભોજન, પ્રસાદ અને રહેવાની સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે. जो अरेंजमेंट यहाँ देखा है राइट फ्रॉम द एंट्री पॉइंट, नाउ आई एम गोइंग टू एग्जिट, ब्यूटीफुल. पूजा अर्चना पंडित एवरीथिंग स्पीक एंड स्पैन, बहुत बढ़िया. कि इतना डिसिप्लिन है, धक्का धक्की नहीं है, कुछ नहीं है जैसे दूसरी जगह में होता है. वेल ऑर्गेनाइज्ड, पीपल आर सो कोऑपरेटिव एंड द हॉस्पिटलिटी इज सो गुड. I am really overwhelmed to come to Gujarat and find this place. ભગવાન સોમનાથના વિકાસ વિશે વાત કરીએ અને એમાં પ્રશાસનનો સહયોગ એટલે કે યાત્રાધામ વિકાસ બોર્ડનો સહયોગ, કારણ કે દરેક પ્રસંગોમાં જેમ કે શિવરાત્રી છે, શ્રાવણ માસ છે, અન્ય પ્રસંગો છે, પાલખી યાત્રા છે, આવી રીતે યાત્રાધામ વિકાસ બોર્ડ હંમેશા માટે તીર્થ માટે સમર્પિત રહ્યું છે. ગુજરાત સરકારે શક્તિપીઠ અંબાજીને યાત્રાધામ અને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે વિકાસના અનેક પ્રોજેક્ટ હાથ ધર્યા છે. અંબાજીમાં હું છેલ્લા ઘણા વર્ષોથી લગભગ દર મહિને હું આવું છું અને ડે બાય ડે એમાં ડેવલપમેન્ટ થતું જાય છે. મંદિરના ચોકમાં પણ ઘણો વિકાસ થયો છે. આજુબાજુના રસ્તાઓ, ઇવન 51 શક્તિપીઠનું પણ ઘણો વિકાસ થઈ રહ્યો છે. નવો કોરિડોર બની રહ્યો છે. એમાં જે સાંભળે છે એનાથી વધારે થઈ રહ્યું છે. સરકાર તરફથી ઘણા જ પ્રયત્નો થઈ રહ્યા છે. અમે રેગ્યુલર અંબાજી આવીએ છીએ અને જ્યારે પણ આવીએ ત્યારે દર વખતે કંઈકનું કંઈક નવું અમને જોવા માટે મળે છે અને હજી આનાથી પણ સારું અંબાજી થશે એવી અમને આશા છે. બધા દર્શનાર્થીઓને સારામાં સારો લાભ મળે એ રીતનો બધો વિકાસ થયેલો છે. પાવાગઢમાં રાજ્ય સરકારના વિકાસ પ્રોજેક્ટ્સે આ સ્થળને યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે વધુ સુગમ અને આકર્ષક બનાવ્યું છે. ગુજરાતમાં ટેમ્પલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે પાવાગઢને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું છે. ખરેખર બહુ આનંદની વાત છે કે ખરેખર યાત્રાધામ વિકાસ બોર્ડે ખૂબ સરસ યોજનાઓ અને બહુ સરસ વસ્તી વ્યવસ્થા પાવાગઢ યાત્રાધામમાં કરેલી છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ જગ્યાનો જે વિકાસ કરવામાં આવે છે તે માટે અમે યાત્રાધામ વિકાસ બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સરકારની વિવિધ પહેલોએ યાત્રાળુઓની આસ્થાને મજબૂત કરવાની સાથે